આજે કઈ તારીખ છે? 15 નવેમ્બર. 15 નવેમ્બર એટલે આપણા ગીજુભાઈ બધેકાનો જન્મદિવસ. ગીજુભાઈને મૂછાળી માં તરીકેનું ઉપનામ આપવામાં આવ્યું છે. મૂછાળી માં એટલે ગીજુભાઈ મૂછો રાખતા અને માં એટલે કીધું છે કે ભાઈ એ બાળકોને માં જેવો પ્રેમ આપીને ભણાવતા હતા. એમને શાળાની અંદર વિવિધ નવતર નાના નાના પ્રયોગો કર્યા શિક્ષણમાં, અને પ્રયોગો થકી એમને શિક્ષણ આપવાનું શરૂ કર્યું. એ પ્રયોગો આજે એમના પ્રયોગોના માધ્યમથી આપણા શિક્ષણમાં ઘણો બધો અમલ આવવા લાગ્યો. મુખ્ય એમનું શિક્ષણ હતું બાળ વાર્તા, વાર્તા દ્વારા શિક્ષણ. અને એટલે આજનો દિવસ બાળ વાર્તા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવી એમને આવી પુસ્તકો આપી, વાર્તાનો વડલો નામની. આ વાર્તા સંગ્રહ છે, પણ વાર્તાનો વડલો નામની ઘણી બધી પુસ્તકો આપી. અને એમાં જે વાર્તાઓ છે એ વાર્તાઓ એક સરસ રીતે આપણે સમજી શકીએ અને એમાંથી આપણે પ્રેરણા લઈ શકીએ. એમાં એના મૂલ્યલક્ષી વાર્તાઓ આપણને આપવામાં આવે છે કે એમાંથી કોઈ મૂલ્ય નીકળે ને આપણે આપણા એ મૂલ્યને આપણા જીવનમાં લાવીએ એવી વાર્તાઓ આપી છે. એમને એક પુસ્તક હતું જેનું નામ છે દિવા સ્વપ્ન, એટલે દિવસે જોયેલું સ્વપ્ન. એનું નામ છે દિવા સ્વપ્ન. આપણે બધા સ્વપ્ન ક્યારે જોઈએ? રાત્રે જોઈએ. રાત્રે જોઈએ ને? કદાચ રાત્રે આપણે સપનામાં મરસડી ફેરવતા હોઈએ, 10 માળના બંગલામાં આપણે રહેતા હોઈએ અને સવારે ઉઠી જતો ગોદડી હોય, બરાબર? એ રાત્રે જોયેલું સ્વપ્ન. પણ આ દિવા સ્વપ્ન છે, દિવસે જોયેલું સ્વપ્ન. એમને પોતે એક સ્વપ્ન જોયેલું કે ભાઈ મારે મારા બાળકોને આવી રીતના શિક્ષણ આપવું છે, આવું દિવસે જોયેલું સ્વપ્ન. અને એનું એક સરસ મજાનું ફિલ્મ નિર્માણ થયું જેનું નામ છે દિવા સ્વપ્ન. આપણે એને સરસ રીતે નિહાળવાનું છે કે એમાં શું આપ્યું છે, કેવી રીતના દિવા સ્વપ્નની અંદર કેવા કલાકારો શું કામ કર્યું છે, એ આપણે આજના દિવસે એમને સરસ રીતે નિહાળીશું. બરાબર? બોલ્ટ નદીમાં પડી ગયા છે. એ ભગવાન જ બોલ્ટ છે, ભગવાન નહીં, કચરો. સાંભળો, ક્યાં કચરો છે? એ તો પાણી જ પાણી છે. મારું નામ છે કચરો. અરે એ તો એમાં હું શું કરું? હા, તમારું કોક પડી ગયું લાગે ફોન. અરે પડી ગયું છે તોય તમે શું કરી લેવાના? અરે જાઓ ને યાર તમે. એટલે મને કોક અકલ હોય તો કંઈક કરો ને. મને કોણ છે? કરું છું. તમારે જાણવું છે તો આજે અમારી કાર છે ને એના ટાયરના 3 નટ નીચે પાણીમાં પડી ગયા છે. મારી પાસે આજે ચોથો નટ રહી ગયો છે ને, મને તો થાય છે કે આને પણ જો ગામડાનો માણસ કેટલો સરસ જવાબ આપશે, કેવો હલ કાઢે છે. જોજો, શું આ મારી ગાડીના ફેરા ફરશો હવે તમે? હું શું કહું છું? તમારે જે બીજા તે ટાયર છે એમાં તો 4 ચાકીઓ છે ને. આપણે એક કામ કરીએ કે બધામાંથી એક ચાકી કાઢી લઈએ અને આ ટાયરમાં લગાવી દઈએ તો આ 3 ચાકીઓ પર તમારી ગાડી નહીં હેડે. હું કહું છું ભગવાન. કચરો. અરે ના ના, સાક્ષાત ભગવાન છો તમે. હવે આજે મારી ગાડી છે ને એ ચાલશે નહીં પણ દોડશે. હું આગળ જાઉં રમ અલે કચરા કહું આ જમીન વીછીમાં કે પાર આવી ગયો એમાં કંકોડાય પાડતો નહીં. હે આ તો અત્યારે સારો ભાવ આવે ને એટલે કહું
ટીપી પાડી દેવાની. હવે બધું તો છે પણ આ અભણ ખેડૂતો એથી ના થયા તો આપણા હારો ખારો પ્લાન લઈને આવ્યા છો સરપંચ સાહેબ ચેવું સમજી આ સાહેબો આપણી જમીનના અત્યારે ચાલતા ભાવ બી આવશે અને આપણી જમીન આપણી પાસે રહેશે ના હોય આ બધી ઉલ્લુ બનાવી વાતો તો નહીં ને સરપંચ સાહેબ? હાવ સાચી વાત છે કેસા તારી. અરે એવું નહીં કહેવા ઓભર તો ખરા દિયો આપણે આપણી જમીનમાં જે વાવવું હોય વાવી બી શકીશું અને આપણી ઉપજના 70 થી 80% આ સાહેબો આપણને આલ દે બોલો કેવું કહેવાય જો ભાઈઓ આ સરકારી પ્લાન છે અને બધું જ કરાર મુજબ થશે અને એ પણ 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર હા. અને કોઈ વસ્તુ કાચી